વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર વિડીયો પ્રકરણ. કોંગ્રેસ પક્ષે આટલી તકેદારી વધારી, સાંભળો શું કહ્યું ગ્રુપ બનાવનાર યોગેશભાઈ પોકારે. ગાંધીધામના યુવા કોંગ્રેસી આગેવાન અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર નીતેશભાઈ લાલણના વોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યક્તિ દ્વારા બીભત્સ વિડીયો અને લખાણ પોસ્ટ કરવામાં આવ્યા હતા, જે મુદ્દો ભારે ચર્ચામાં છે. આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ગ્રુપ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેલના ચેરમેન યોગેશભાઈ પોકાર દ્વારા બનાવાયું હતું. કચ્છ સંદેશ સાથેની વાતચીતમાં યોગેશભાઈએ જણાવ્યું કે આ ઘટના બાદ આઈટી સેલને સતર્ક કરી તમામ ગ્રુપમાં તકેદારી રાખવામાં આવી રહી છે અને પક્ષની છબી ખરડાય તેવું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. તેઓએ ઘટના અંગે અને તે બાદ લેવાયેલા પગલાં અંગે માહિતી આપી હતી. મારું નામ યોગેશભાઈ પોકાર, ચેરમેન કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ. ગત લોકસભાની ચૂંટણીની અંદર અમારા ઉમેદવાર કોંગ્રેસ તરફથી નીતેશભાઈ લાલણ ઊભા હતા અને કાર્યકર્તાઓને દરેક ચૂંટણીલક્ષી મેસેજ મળી રહે એના માટે અમે મારો સાંસદ નીતેશ લાલણ નામનો વોટ્સએપ ગ્રુપ મેં જ ક્રિએટ કરેલું હતું અને એક ગ્રુપની અંદર અમે એની લિંક જાહેરમાં મૂકી હતી, જેથી કાર્યકરો અંદર કચ્છના કાર્યકરો જોડાઈ શકે. પરંતુ એની અંદર લેભાગુ તત્વો અમુક ગ્રુપની અંદર જોડાયા છે અને છેલ્લા 4 દિવસની વાત કરું કે 4 દિવસ પહેલાં કોઈએ અશ્લીલ વિડીયો એ ગ્રુપની અંદર નાખ્યા હતા અને એ વિડીયોના હિસાબે મીડિયા અને બીજા લોકોએ ચર્ચાસ્પદ વિવાદાસ્પદ આ વિડીયો માટે ચર્ચાઓ કરી હતી. પરંતુ આવા લેભાગુ તત્વો ગ્રુપની અંદર ના જોડાય તેની તકેદારી હવે અમે રાખી રહ્યા છીએ. અમારા નવનિયુક્ત પ્રમુખ માનનીય શ્રી વિકેભાઈ, જે અત્યારે પદગ્રહણ આવતીકાલે લેવાના છે, એમને પણ સોશિયલ મીડિયા ટીમ એટલે કે અમારી આઈટી સેલ કચ્છની એને પણ જાગૃત કરી છે, એક્ટિવ કરી છે અને હવે પછીથી આવા ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો ના આવે અને આપણે શરમજનક ન થવું પડે એના માટેની તકેદારીના પગલાં લેવાના છે. આ વિડીયો જે અશ્લીલ વિડીયો જે ગ્રુપની અંદર નાખ્યો છે એ વિડીયો કોને નાખ્યો છે, કેવી રીતે નાખ્યો છે, ભૂલથી નખાયો છે કે કયા વ્યક્તિએ નાખ્યો છે, એની તપાસ માટે અમારા નવનિયુક્ત પ્રમુખ વિકેભાઈએ તપાસ આઈટી સેલને સોંપેલી છે અને આના માટે અમે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની અંદર પણ ફરિયાદ નોંધાવેલી છે. એટલે આ તપાસનો વિષય છે. પરંતુ આ ભૂલથી નખાયો છે કે જાણી જોઈને નખાયો છે તે તપાસ પછી જ ખ્યાલ આવશે. આપની વાત 100% સાચી છે. ગ્રુપની અંદર મહિલા કાર્યકરો અને મહિલા અગ્રણીઓ પણ છે. આવા વિડીયો ગ્રુપની અંદર નખાય એ અશોભનીય છે અને કોંગ્રેસ માટે શરમજનક પણ છે. પરંતુ આવનારા સમયની અંદર આવા વિડીયો ગ્રુપની અંદર ના આવે અને લેભાગુ તત્વો ગ્રુપની અંદર ના જોડાય તેની તકેદારીના પગલાં અમે આગળ લઈશું. ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો આવ્યા એ મને અમારા કાર્યકરોએ જણાવ્યા, કારણ કે એ ગ્રુપ મેં ઓપન નહોતું કરેલું અને એ વિડીયો પડેલા હતા. પણ અમારા જ કાર્યકરોએ મને ફોન કરીને જણાવ્યું કે યોગેશભાઈ, આ ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો આવ્યા છે અને અમારા જ કાર્યકરોએ એ ઝડપથી એને અમે ડિલીટ કર્યા છે. વિડીયોની લિંક મેં જોઈ નથી, પરંતુ કાર્યકરોના કહેવાથી આ મને મેસેજ મળ્યા હતા. આગળ કોંગ્રેસ આઈટી સેલ તકેદારીના પગલાં લેશે. આવા લેભાગુ તત્વો ગ્રુપની અંદર ના જોડાય, કોંગ્રેસના જ કાર્યકરો, સંનિષ્ઠ કાર્યકરો જોડાય એના માટે સજાગ રહેશે. ના, મારું માનવું છે આમાં વિકેભાઈ નિયુક્ત પ્રમુખ થયા છે અને એ જ સમયે એના પદગ્રહણના પહેલાં જ જો આ વિડીયો ગ્રુપમાં આવ્યો છે. પણ અમને એવું લાગતું નથી કે એના માટે બદનામ કરવા માટે વિકેભાઈને આ વિડીયો નખાયો હોય, કારણ કે આ વિડીયોને અને નવનિયુક્ત પ્રમુખને કોઈ લાગતું વળગતું નથી. પરંતુ અમે હવે પછી અમારી આઈટી સેલ અને કોંગ્રેસ પરિવાર આ બાબતે સજાગ રહીશું.